ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોરણ 12ના વિદ્યાર્થીને નહીં જેવી બાબતે ટીપી નાખતા 9 હુમલાખોરોના નામજોગ અને અન્ય 10 થી 12ના ટોળા સામે ગુનો દાખલ. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોરણ 12ના વિદ્યાર્થીને નહીં જેવી બાબતે ટીપી નાખતા 9 હુમલાખોરોના નામજોગ અને અન્ય 10 થી 12ના ટોળા સામે ગુનો દાખલ. એટ્રોસિટી, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરાયો. મુખ્ય સૂત્રધાર અનુરાગ વસાવાએ ગુનો દાખલ થયા બાદ પોલીસને પડકાર ફેંકતા રીલ્સના વિડીયો બનાવી વાયરલ કર્યા. નિકોરા ગામ નજીક ગાડી હટાવવા મુદ્દે વિદ્યાર્થીને 9 હુમલાખોરો તથા અન્ય 10 થી 12 ના અજાણ્યા ટોળાએ માર મારતો હોવાના વાયરલ વિડીયો સાથે મામલો નબીપુર પોલીસ મથકમાં. નિકોરાના મુખ્ય સૂત્રધાર અનુરાગ વસાવાએ ભરૂચ જિલ્લાની પોલીસને પડકાર ફેંકતા અનેક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા વિડીયો પણ વાયરલ. પોલીસે અનુરાગ વસાવાને સાચા અર્થમાં કાયદાના પાઠ ભણાવવાની જરૂર. ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના અસામાજિક તત્વો ગામોને બાનમાં લઈ રહ્યા હોય તેમ અનુરાગ વસાવા સહિતના હુમલાખોરોએ ગાડી રોડ ઉપરથી હટાવવા બાબતે ધોરણ 12ના વિદ્યાર્થીને દોડાવીને કપડાં ફાડીને માર માર્યો હોવાના વિડીયો સાથે મામલો પોલીસ મથકે પહોંચતા નબીપુર પોલીસે હુમલાખોરો સાથે મારામારી, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી તથા એટ્રોસિટીનો ગુનો દાખલ કરી હુમલાખોરોનું પગેરું મેળવવાના પ્રયાસો કર્યા છે. ભરૂચના સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધોરણ 12ના 19 વર્ષીય વિદ્યાર્થી ઉર્વેશ વણકરે ચાલુ સારવારે પોતાની ફરિયાદ પોલીસ સમક્ષ લખાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ નવો મોબાઈલ ખરીદવા માટે ઇકો મારફતે ભરૂચ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન કબીરવડ મઢી ઘાટના પાટિયા પાસે આવતા એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે અચાનક ફરિયાદીની ગાડીની આગળ પોતાની ગાડી રિવર્સ મારી વચ્ચે ઊભી કરી દેતા ફરિયાદીના ભાઈએ ગાડીમાંથી નીચે ઉતરી ગાડી હટાવવાનું કહેતા ગાડીમાંથી ઉતરી ફરિયાદીના ભાઈની ફેટ પકડી અને ગાડીના ચાલકને જોતા તે નિકોરા ગામનો અનુરાગ રામજીભાઈ વસાવા હતો અને સાથે ગાડીમાં ધુર્વિક પ્રકાશ માછી તથા તેની સાથે અન્ય માણસો પણ હોય અને અનુરાગ વસાવાએ ફોન કરી અન્ય લોકોને બોલાવી ફરિયાદીને જાતિ વિશે ગંભીર પ્રકારે ગાળો બોલી લાકડીના સપાટા મારી ટી-શર્ટ ફાડી નાખી રોડ પર દોડાવી માર મારતા અન્ય લોકો દોડી આવી ઇજાગ્રસ્તને બચાવી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ હોય અને અનુરાગ વસાવા સહિત તેના મળતિયાઓ પૂર્વ પટ્ટીના ગામમાં ભયનો માહોલ ઊભો કરતા હોય તેવા આક્ષેપ કરતા આખરે પોલીસે અનુરાગ રામજીભાઈ વસાવા, ધ્રુવિક પ્રકાશભાઈ માછી, રામજી વસાવા, મિતેશ રામજીભાઈ વસાવા, ચંપાબેન રામજીભાઈ વસાવા, સુરેશ વસાવા, શૈલેષ વસાવા, યસ માછી સહિત બીજા અન્ય 10 થી 12 જેટલા ઇસમો સામે એટ્રોસિટીને જાનથી મારી નાખવાની ધમકી, મારામારી અને રાયોટિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થતા પોલીસે હુમલાખોરોનું પગેરું મેળવવાના પ્રયાસ કર્યા છે. જો કે પોલીસ ફરિયાદ દાખલ થતા બાદ અનુરાગ વસાવાએ પોલીસને પડકાર ફેંકતા રીલ્સમાં વિડીયો બનાવી જેમાં અનુરાગ વસાવાએ સોનાની મોટી ચેઇન પહેરી ધમાકા હમ હી કરેંગે 302 લાગે ને તોય બંકા ઉપર તોય છૂટી જાય એમ રાતોરાત જેવા કિંગ અનુરાગ જેવા પોલીસને પડકાર ફેંકતા રીલ્સના વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભાઈગીરીનું ભૂત નબીપુર પોલીસ મથકના પીઆઈ વામન ભરવાડ ઉતારે તેવી માંગ પૂર્વ પટ્ટી વિસ્તારના લોકો કરી રહ્યા છે અને અનુરાગ વસાવા સામે ભૂતકાળમાં પણ અનેક ગુના દાખલ થયેલા હોવાની માહિતી સૂત્રોમાંથી મળી રહી છે. વિદ્યાર્થીને દોડાવીને મારનાર હુમલાખોરોનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનો પાઠ ભણાવાશે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં અનુરાગ વસાવા સહિતના કેટલાક હુમલાખોરો એક વિદ્યાર્થીને અવાવરૂ જગ્યાએ દોડાવીને અર્ધ નિર્વસ્ત્ર કરી માર મારતા હોવાના વિડીયો સામે આવ્યા છે. આ વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસે હુમલાખોરોનું સરઘસ કાઢી આફ્ટર બિફોરના વિડીયો બનાવી હુમલાખોરોને સાચા અર્થમાં કાયદાનું ભાન કરાવવાનું જરૂર હોવાનું પૂર્વ પટ્ટીના વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. જે લોકો અનુરાગ વસાવાનો બહુ વિરોધ કરે છે તેમને કહી દઉં કે કૂતરાના જોરે સિંહને મારવાનો દમ નથી, પણ અમે તો નાગા કરીને મારવાનો દમ રાખીએ છીએ. અનુરાગ વસાવા. મુખ્ય હુમલો કરનાર અનુરાગ વસાવાએ ગંભીર પ્રકારની રીલ્સો પોતાના ઇન્સ્ટાના પેજ ઉપર અપલોડ કરી જેમાં મોટા ભાગે ભાઈગીરી, નાગા કરીને મારવાની અને અનુરાગ વસાવા નામ નહીં બ્રાન્ડ છે જેવા ધમકી તથા પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા વિડીયો બનાવી કાયદાના ધજાગરા ઉડાવતા હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા સાથે પોલીસ પાસે પણ પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટર અભી સૈયદ, નિકોરા, ભરૂચ. મારું નામ છે વનકર વિષ્ણુકુમાર પરસોત્તમભાઈ, મંગાસા ગામનો રહેવાસી છું. અમે ભરૂચ જતા હતા મારો નવો મોબાઈલ લેવા માટે. તારે અનુરાગ એની ગાડી પાછળથી આગળ લાવી અમને ઓવરટેક મારીને એને રસ્તામાં ઊભી રાખી. અચાનક રિવર્સ મારીને પાછળ આવ્યો. તારે મારા ભાઈને હોર્ન મારીને એટલું કીધું કે ગાડી સાઈડ પર ખરેલે. તો એની ગાડી સાઈડ પર ના ખરીને ઉલટા કાચ ઉતારીને એવું કહેવા લાગ્યો કે આમ ગાળ બોલીને કે આમ સાઈડ પરથી લઈ લો. તો મારા ભાઈ ઉતરીને ખાલી એને એટલું પૂછા કે તું મને ગાળ બોલ્યો.
મને ગાળ બોલ્યો તો એને ડાયરેક્ટ ઉતરીને ડાયરેક્ટ મારા ભાઈની ફેસ જલી દઈને એને મારવાનું ચાલુ કરી દીધું. પહેલેથી એની જોડે 3 જણા હતા. એમાંથી મારા ભાઈને મારવાનું ચાલુ કરી દીધું. એમાં મારા ભાઈની ટી શર્ટ એ ફાડી નાખી. એમાં મારા ભાઈ ચેન પહેરેલી હતી તે બી તૂટેલું છે. અને મારા ભાઈ જોડે લૂંટપાટ બી થયેલું છે 20,000 રૂપિયાનું. એ લોકોની આખી એ રીતની ગેંગ જ છે 147 કરીને. તો એ લોકોનું એ રીતના જ ચાલે છે. એ લોકોનો આ રીતના દાદાગીરી જ કરે પહેલેથી. એ લોકોનો આ રીતના દારૂનો ધંધો ચાલે, ગાંજાનો ધંધો ચાલે 2 નંબરનો આ રીતના. અને એ લોકો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને જ ફરે, કાળા કાચવાળી ગાડીઓ લઈને ફરે. એ લોકોને પોલીસનો બી કોઈ ડર નહીં રહે. એ લોકો આ રીતના દારૂનો ધંધો કરે એટલે એમને ડર જ ના હોય પોલીસનો. પોલીસની સામે બી એ લોકોએ 2-3 વખત એ કરેલું છે. અને એ લોકો સોશિયલ મીડિયા પર બી એવું પોલીસની સામેનું જ બધું અપલોડ કરે છે આવી રીતના. મારા ભાઈની સ્થિતિ એ છે કે મારા ભાઈને એ લોકોએ એના પપ્પા લોકોને જ્યારે ફોન કર્યો ને એના પપ્પા લોકો જ્યારે દંડાને સપાટા એવું લઈને આવ્યા તેના પપ્પાએ ડાયરેક્ટ આવીને મારા ભાઈને માથાના પાછળના ભાગમાં સપાટો મારી દીધો. 3 દિવસથી મારા ભાઈ બેભાન છે.